સમાજ મને મદદરૂપ થઈ રહ્યો છે અને થશે જ, એ વિશ્વાસ હોવો જોઈએ. અને આ હકીકત છે, ખાલી માન્યતાની વાત નથી. તમે સમાજ માટે થોડું કરો એટલે સમાજ તમને 10 ગણું અને 100 ગણું આપવા તૈયાર છે. That belief is called faith in society. એ આપણો વિશ્વાસ છે, આપણી શ્રદ્ધા છે. કોરોના કાળ આપણે બધાએ જોયો. એ કોરોના કાળ દરમિયાન 2020, 2021 અને 2022 ની શરૂઆત, ભયંકર દુર્ઘટનાઓ આપણે બધાએ જાણી અથવા વાંચી અથવા જોઈ. સામે શ્રદ્ધાથી સમાજની સેવા પણ કરી હોય એવા ઉજ્જવળ પ્રસંગો પણ આપણે સમાજમાં જોયા. ઘણા બધા પ્રસંગો એવા સમાજમાં બન્યા કે જેમણે સમાજમાં વિશ્વાસ રાખીને આવા પ્રસંગે સમાજની સાથે રહ્યા, તો સમાજ પણ પછી એની સાથે રહ્યો. ઘણા બધા પ્રસંગો તમે પણ જાણતા છો, પણ મને જે સૌથી વધારે સ્પર્શી ગયો COVID-19 નો પ્રસંગ, તમિલનાડુ રાજ્યમાં મદુરાઈ શહેર, અને ત્યાં શહેરની બાજુમાં જ હાઈવે ઉપર એક હેર કટિંગ સલૂન, એના માલિક મોહન નેત્રા, એની નાની 13 વર્ષની દીકરી સી નેત્રા, એના જીવનનો આ પ્રસંગ છે. જ્યારે પ્રથમ લોકડાઉન નક્કી થયું એપ્રિલ 2020માં, તે વખતે તામિલનાડુથી બધા માઇગ્રન્ટ લેબરર્સ ઓરિસ્સા, બિહાર, ઉત્તર પ્રદેશ તરફ ચાલવા નીકળ્યા. કોઈના પગમાં સ્લીપર હતા નહોતા, ઘર વખરી જેટલી ઉચકી શકતા હતા એટલા પતિ પત્ની એમના સંતાનો ખભે ઉચકીને જતા હતા. આ 13 વર્ષની દીકરી આ દ્રશ્ય જોયું કે ઘણા બધાના મોઢા વિલા છે, કદાચ ક્યાં બપોરે કે રાત્રે જમશે પ્રશ્ન છે. એટલે એમણે એના પિતાને કહ્યું કે મારા ભણતર માટે તમે 5 લાખ રૂપિયાની એફડી ફિક્સ ડિપોઝિટ જે રાખી છે, કારણ કે પિતાની ઈચ્છા હતી કે મારી દીકરી એ યુપીએસસી ક્લિયર કરે, અને દીકરીની પણ એવી ક્ષમતા હતી. એ એફડી તમે અત્યારે ઉપાડી લો અને આપણે મોહલ્લાના, આપણી સોસાયટીના બધા બહેનો ભેગા થઈને આપણે ફૂડ પેકેટ્સ તૈયાર કરીએ અને માઇગ્રન્ટ લેબરર્સને આપણે ફૂડ આપીએ. એને માતા પિતાના આંખમાં આંસુ આવી ગયા કે નાની દીકરીને આવી ભાવના. એમણે સમજીએ છે કે હેર કટિંગ સલૂન ચલાવતા હોય એટલે એની પાસે કેટલી સામાન્ય બચત હોય, પણ એણે આ સી નેત્રા એમની દીકરીના આગ્રહથી આ 5 લાખ રૂપીસની ડિપોઝિટ તોડી અનાજ લાવ્યા અને મોહલ્લાના બધા બહેનોએ ભેગા થઈને ફૂડ પેકેટ્સ તૈયાર કર્યા. એ બધાને ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા. બધાને સંતોષ થયો. આપણે વાત કરીએ છીએ હેવ ફેથ ઇન સોસાયટી. સમાજમાં પણ આપણે વિશ્વાસ અને શ્રદ્ધા રાખવા. હવે પ્રસંગ અહીંથી અટકતો નથી. આ વાતની જાણ લોકલ ન્યૂઝપેપર્સને થઈ એટલે એ લોકોએ સ્ટોરી છાપી આ દીકરીના ફોટોગ્રાફ સાથે. આ સ્ટોરી રિફ્લેક્ટ થઈ નેશનલ ન્યૂઝમાં. એટલે નેશનલ ન્યૂઝમાં આ દીકરીના ફોટોગ્રાફ સાથે આ વાત સમગ્ર દેશે જાણી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એમની મન કી બાતમાં આ સ્ટોરી રિફ્લેક્ટ કરી. એટલે તામિલનાડુના ચીફ મિનિસ્ટર દોડીને આ દીકરીને મળવા માટે મદુરાઈ આવ્યા. મિનિસ્ટર્સ આવ્યા. જે હેર કટિંગ સલૂનમાં લોકો ખાલી વાળ કાપવા માટે આવતા, કારણ કે 2 રૂમનું જ ઘર હતું. પાછલી રૂમમાં રહે આ પરિવાર, આગલા રૂમમાં આ હેર કટિંગ સલૂન ચલાવે. ત્યાં બહાર 8-8, 10-10 ગાડીઓની લાઈન થવા માંડી. સવારથી સાંજ સુધી લોકો આ દીકરીને અભિનંદન પાઠવવા માટે આવે. મુખ્યમંત્રીએ ત્યાંથી જાહેરાત કરી, કારણ કે મુખ્યમંત્રી એમને મળવા માટે આવ્યા એટલે પ્રેસ બધું આવી ગયું. તો મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી કે આ દીકરીને જ્યાં સુધી ભણવું હોય, દુનિયામાં જ્યાં પણ ભણવું હોય, એની સંપૂર્ણ સ્પોન્સરશિપ એ તામિલનાડુ ગવર્મેન્ટ આપશે. સમાજમાં વિશ્વાસ, હેવ ફેથ ઇન સોસાયટી. સમાજ માટે આપણે કરીએ છીએ, સમાજ આપણી માટે કરે જ, બલકી વાઇસે વર્સા, જે સમાજ આપણી માટે ખૂબ કરે છે આપણે પણ કરવું જોઈએ. ધેટ ઇઝ ફેથ. પછી આ વાત રિફ્લેક્ટ થઈ એટલે યુનાઇટેડ નેશન્સના સાઉથ એશિયા, પેસિફિક ઓશન, પેસિફિક રિજનના એના એમ્બેસેડર, રિપ્રેઝેન્ટેટિવ એ ત્યાં દિલ્હી બેસે, એમને આ વાતની ખબર પડી. એ પણ મદુરાઈ આ દીકરીને મળવા માટે આવ્યા. એમણે આખો ફર્સ્ટ હેન્ડ રિપોર્ટ તૈયાર કરીને યુનાઇટેડ નેશન્સમાં મોકલ્યો કે આ 13 વર્ષની દીકરીના જીવનમાં આવી ભાવના, આવું કાર્ય એમણે કર્યું. યુનાઇટેડ નેશન્સે રેઝોલ્યુશન પાસ કર્યું કે 2022-2023 ની સાલમાં આ 14-15 વર્ષની દીકરી સી નેત્રાને યુનાઇટેડ નેશન્સનો ફૂડ ફોર પુઅર એ પ્રોગ્રામની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દુનિયાના 50 થી 60 દેશોમાં એક જ વર્ષમાં આ દીકરી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ફરી ફૂડ ફોર પુઅર
ગરીબ લોકોને ફૂડ પ્રોગ્રામ, ગરીબ લોકો માટે જે ફૂડ પ્રોગ્રામ યુનેસ્કોનો, યુનાઇટેડ નેશન્સનો હોય એની માટે. તો કેવી એક ઘટના બની ગઈ. દરેક માટે પ્રેરણા આ ઘટનામાં છે. તો ફેથ ઇન સોસાયટી, સમાજમાં વિશ્વાસ રાખવો એ આપણું કર્તવ્ય છે. તો પ્રથમ વાત આપણે સમજ્યા ફેથ ઇન યોરસેલ્ફ. બીજી વાત આપણે સમજ્યા ફેથ ઇન સોસાયટી. અને આજે જે ત્રીજી અને મુખ્ય વાત સમજવા માટે આપણે એકત્રિત થયા છે, ફેથ ઇન ગોડ. ભગવાનમાં શ્રદ્ધાથી આપણા જીવનમાં આપણને કેટલો લાભ થાય છે. તમે એવી ચિંતા ના કરતા હતા કે ખાલી હું શ્રદ્ધાની વાત કરીશ, હું તર્કની પણ વાત કરીશ, હું વિજ્ઞાનની પણ વાત કરીશ, હું સમાજ અનુભવની પણ વાત કરીશ અને શ્રદ્ધાની પણ વાત કરીશ. We will talk of faith in God from all angles to maintain the equilibrium. તો સમાજમાં શ્રદ્ધા, પછી વાત આવે છે ભગવાનમાં શ્રદ્ધા. ઘણા બધા યુવા મિત્રો વિજ્ઞાનના અભ્યાસી હશે, વિજ્ઞાન ક્ષેત્રમાં ભણતા હશે. તમને કદાચ આશ્ચર્ય થશે કે દુનિયાના જે 100 પ્રથમ વૈજ્ઞાનિકો અત્યાર સુધીમાં થઈ ગયા, એમાંથી બૌદ્ધાને ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા હતી. સર આઇઝેક ન્યૂટન, જેમણે આપણને 150 થી પણ વધારે ડિસ્કવરીઝ અને ઇન્વેન્શન્સ આપ્યા છે. ગુરુત્વાકર્ષણનો કાયદો એમણે આપ્યો, 3 laws of motion એમણે આપ્યા. એમણે પોતાના જીવન ચરિત્રમાં લખ્યું છે, પોતાનો અંગૂઠો દેખાડીને. આમ જોયું એક દિવસ ગાર્ડનમાં બેઠા તો અંગૂઠો તો બહુ રીતે હલે છે, આપણને તો એક રીતે હલાવતા આવડે છે, અને સોશિયલ મીડિયા આવ્યું એટલે બીજી રીતે આમ લાઈક બે આપણને આના કામ આવડે છે. આઇઝેક ન્યૂટને આ મુવમેન્ટ જોઈને એમને એમ થયું કે આટલી નાની મિકેનિઝમમાં આટલી બધી મુવમેન્ટ ભગવાન સિવાય કોઈ મૂકી જ ના શકે. અને આટલા મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટન એમના જીવન ચરિત્રમાં લખ્યું કે ઇન ધી એબ્સન્સ ઓફ એની અધર પ્રૂફ, the movement of this thumb alone convinces me of God's existence. I don't need any other proof. કે જે રીતે આ અંગૂઠો હલે છે ને, ભગવાન એની રચના કરી છે ને અંગૂઠાના મૂવમેન્ટની, એની પરથી મને પ્રતીતિ આવે છે કે ભગવાન અસ્તિત્વ ધરાવે છે. મારે બીજા કોઈ પ્રૂફની જરૂર નથી. ઓલ્ડરિચ બેકર પણ એક મહાન વૈજ્ઞાનિક થઈ ગયા. એ પાર્ટિકલ ફિઝિક્સ MIT અમેરિકામાં ભણાવતા હતા. એમણે બહુ સ્પષ્ટ એમના વર્ગને કીધું કે આઈ કેન નોટ ઇમેજિન માય સેલ્ફ વિધાઉટ અ ક્રિએટર. એટલે કે મારો કોઈ સર્જનહાર હોય જ, સર્જનહાર વગર હું મારું અસ્તિત્વ કલ્પિત નથી શકતો. અને પછી ઓલ્ડરિચ બેકર કોન્ફિડન્ટલી લખે છે કે આઈ એમ યેટ ટુ બી ગિવન એન આન્સર અબાઉટ ઇટ્સ નોન એક્ઝિસ્ટન્સ. કે હજી સુધી મને કોઈએ યથાર્થ, હું કન્વિન્સ થયો જવાબ નથી આપ્યો કે એમનું અસ્તિત્વ નથી. આલ્બર્ટ આઇન્સ્ટીન, આટલા મોટા વૈજ્ઞાનિક, ટોપ 3 સાયન્ટિસ્ટ એવર અપોન ધીસ અર્થ, E = mc², આપણે સિદ્ધાંત આપ્યો. એટોમિક એનર્જી ના ઇક્વેશન્સ એમણે આપ્યા. એમણે એમના જીવન ચરિત્રમાં લખ્યું છે, એક્ઝેક્ટ શબ્દ વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર કોટ કરું છું. આલ્બર્ટ આઇન્સ્ટીન બોલ્યા, માય મોટિવ બિહાઇન્ડ ઓલ માય એક્સપેરિમેન્ટ્સ વોઝ આઈ વોન્ટેડ ટુ નો how God created this earth. કે મારા દરેક પ્રયોગ પાછળ મારો એક જ હેતુ હતો કે ભગવાને આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે કર્યું ને એ મારે જાણવું હતું. તો આઇઝેક ન્યૂટન કે આર્કિમિડીઝ પણ આટલા મહાન વૈજ્ઞાનિક થઈ ગયા. એમણે ભગવાનમાં શ્રદ્ધા ધરાવી છે. અહીંયા આપણે અમૂલ ડેરી બહુ મોટી છે, ડેરીમાં પેસ્ચ્યુરાઇઝેશનનો પ્રોસેસ થાય, દૂધનું પેસ્ચ્યુરાઇઝેશન થાય. એ સંશોધન કરનાર લુઈ પેસ્ચર, ફ્રાન્સના સાયન્ટિસ્ટ હતા, એમણે પણ ભગવાનમાં શ્રદ્ધા રાખી છે. આર્કિમિડીઝે પેનિસિલિન ડિસ્કવર કરી, જે ડોક્ટર્સ હશે એને ખબર હશે કે પેનિસિલિન ડિસ્કવર થઈ પછી આખું એક રિવોલ્યુશન આવી ગયું મેડિકલ સાયન્સમાં. તો એમણે જયારે પુરસ્કાર આપતા હતા ત્યારે પુરસ્કાર એટલે કે એક્સેપ્ટન્સ સ્પીચમાં બોલ્યા કે ઇટ ઇઝ ગોડ હુ હેઝ મેડ પેનિસિલિન, આઈ હેવ મિયરલી ડિસ્કવર્ડ ધ યુઝ ઓફ ઇટ. ભગવાને પેનિસિલિન બનાવી છે, મેં ખાલી એનો ઉપયોગ માણસને કેવી રીતે કરવો એ શીખવાડ્યો છે.